હું વાત કરવાના વિભાગ સી. વિભાગ સી ટૂંક જવાબી પ્રશ્ન 38 થી 46 રહેશે. 18 ગુણનો પ્રશ્ન હોય. બરાબર. કુલ પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોમાંથી આપણે 6 પ્રશ્નો લખવાના હોય છે. તો વિભાગ સી માં પહેલું જોઈએ ચેપ્ટર 3. ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણ બે દાખલા આવે. એક આદેશની રીત અને એક લોપની રીત. પહેલા સમીકરણો વાળા આવે એ ઈઝી હોય અથવા આવા અઘરા પણ હોય છે. બરાબર. તો આપણે વાત કરવાના થોડા જોઈએ 10 વર્ષ પહેલા. શું કીધું? 10 વર્ષ પહેલા પિતાની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 12 ગણી હતી. બરાબર. 10 વર્ષ બાદ પિતાની ઉંમર તે પુત્રની ઉંમરની વખત તે વખત કરતા 2 ગણી થશે. તો બંનેની વર્તમાન ઉંમર શોધો. બરાબર. જ્યારે પણ આવો દાખલો આવે ત્યારે કોઈ એકને x અને કોઈ એકને y લેવાનું. ધારો કે પિતાની ઉંમર બરાબર x વર્ષ અને પુત્રની ઉંમર y વર્ષ છે. બરાબર. બહુ મગજમાં નહીં ઉતારવાનું હોય, સમજવી પડતી હોય તો એક કામ કરવાનું. બરાબર. 3 વસ્તુ કીધું છે. 10 વર્ષ પહેલા બરાબર અને કેટલા વર્ષ પછી બરાબર 10 વર્ષ બાદ. તો આને હાલમાં લઈએ, હાલની ઉંમર બરાબર અને હાલની ઉંમર. ચાલો આવી રીતે લખી લો એટલે ઈઝી પડે. પિતા પુત્ર બરાબર. આપણે પિતાને શું કીધું? x બરાબર. પુત્રને શું કીધું? y. સમજ પડતી છે? ચાલો હવે મેં કેમ તમારી ઉંમર અત્યારે 15 વર્ષની છે તો તમે શું કહ્યું 5 વર્ષ પહેલા તો કેટલા હશો? તો -5 કરું એટલે કે 15 માંથી 5 જાય તો 10 એમ કહી શકો. તો અહીંયા 10 વર્ષ પહેલા કીધું તો અત્યારે કેટલી છે? x બરાબર. એટલે 10 વર્ષ પહેલા એટલે x - 10. અત્યારની જે ઉંમર છે તેના પહેલા 10 વર્ષ બાદ કરવાનું. બરાબર. તો આની શું થશે? બરાબર y - 10. તે જ રીતે બરાબર 10 વર્ષ બાદ એટલે x + 10 અને આ y + 10. બરાબર. ચાલો શું કીધું પહેલું? 10 વર્ષ પહેલા પિતાની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 12 ગણી છે. બરાબર. એટલે કે 10 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા બરાબર કેટલા ગણી છે? 12 ગણી છે. બરાબર. ચાલો x - 10 પિતા છે. પિતા બરાબર પુત્ર લખીએ આપણે. પુત્ર કેટલા છે? x - y - 10 10 વર્ષ પહેલા. મોટ પટ્ટી છે. હવે શું કીધું કે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 12 ગણી છે. એટલે એક એકલો પિતા પુત્ર કરતા 12 ગણો વધારે છે. એટલે પુત્રને મેં કેટલા વડે ગુણીશ? 12 વડે. એટલે કે મારી પાસે સમીકરણ મળશે x - 10 બરાબર બરાબર 12 * y 12y અને 12 * 10 120. બરાબર. એક કામ કરીએ, બધા x અને y ને એક બાજુ કરી નાખીએ એટલે x - 12y આ બાજુ આવે એટલે ઓછા થઈ ગયું, -10 પેલી બાજુ જાય એટલે +10. બરાબર. એટલે કે x - 12y બરાબર ± બરાબર. એટલે કે 120 માંથી 10 જાય તો કેટલા મળશે? 110 અને મોટી સંખ્યાનું ચિહ્ન. આને આપી દઈએ સમીકરણ 1. સમજ પડી ગઈ? તેવી રીતે વાત કરીએ સમીકરણ 2 ની. એટલે કે શરત નંબર 2. શરત નંબર 1 હતી આપણે જોઈ લીધી 10 વર્ષ પહેલાની હતી. શરત નંબર 2 શું કીધું? 10 વર્ષ બાદ પિતાની ઉંમરથી પુત્રની ઉંમર પપોત જતા 2 ગણી થશે. શું કીધું? 10 વર્ષ બાદ એટલે પિતા 10 વર્ષ બાદ પિતા બરાબર પુત્ર લખ્યું. પિતા કેટલા? 10 વર્ષ બાદ x + 10 છે. બરાબર. પુત્ર કેટલો છે? y + 10 છે. પણ એને શું કીધું બીજી શરતમાં કે પુત્રની ઉંમર કરતા પિતા કેવા થઈ જાય? 2 ગણા. એટલે એકલો પિતા પુત્ર કરતા 2 ગણા વધારે. એટલે પુત્રને 2 વડે ગુણવાનું. બરાબર. એટલે x + 10 બરાબર 2 * y એટલે કે 2y 2 + 10 10 * 20. બરાબર. નંબરને એક બાજુ કરીએ અને આને બાજુ લઈ લઈએ.
એટલે x ઓછા 2y અને વત્તા 10 પેલી બાજુ જાય એટલે ઓછા 10 બરાબર એટલે x ઓછા 2y બરાબર 20 માંથી 10 જાય તો 10 સમીકરણ નંબર 2 બરાબર આપણને સમીકરણ મળી ગયા હવે આપણે શું કરવાનું કાં તો આદેશ કાં તો લોપ તો પહેલા આપણે લોપની રીત જોઈએ બરાબર લોપની રીત ચાલો સમીકરણ 2 અને 1 ની બાદબાકી કરીએ બરાબર સમીકરણ 1 માંથી 2 બાદ કરતા બરાબર સમીકરણ 1 છે x ઓછા 12y બરાબર કેટલા -110 સમીકરણ 1 છે આપણી પાસે સોરી 2 છે x ઓછા 2y બરાબર 10 જ્યારે પણ બાદબાકી હોય ત્યારે મેં તમને કીધું એક લીટી પાડીને નીચે બાદબાકીનો ચિહ્ન મૂકવાનું એટલે ભૂલ ન પડે બરાબર x માંથી x જાય તો 0 બરાબર હવે આ માઈનસ માઈનસ કેવો થઈ ગયો પ્લસ અને પ્લસ ઓર માઈનસ માઈનસ એટલે કે 12 માંથી 2 જાય તો 10 y અને મોટી સંખ્યા કોણ 12 નું ચિહ્ન છે માઈનસ એટલે માઈનસ ચાલો આ માઈનસ છે આ બી માઈનસ 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 પ્લસ બરાબર એટલે કે 120 અને મોટી સંખ્યા y અને મોટી સંખ્યા કોણ 12 નું ચિહ્ન છે માઈનસ એટલે માઈનસ ચાલો આ માઈનસ છે આ બી માઈનસ 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 પ્લસ બરાબર એટલે કે 120 અને મોટી સંખ્યાનું ચિહ્ન મોટું કોણ 110 એટલે માઈનસ 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 કેન્સલ થયા એટલે કે 10y બરાબર 120 y બરાબર આ ગુણાકાર પેલી બાજુ જાય તો ભાગાકાર 0 0 કેન્સલ y બરાબર 12 આવ્યો y ની કિંમત મળી ગઈ y શું છે પુત્ર એટલે પુત્રની ઉંમર મળી ગઈ મને ઉંમર કેટલા 12 વર્ષ સર હવે પિતાની ઉંમર શોધવું હોય તો કોઈ પણ એક સમીકરણમાં મૂકી દે બરાબર ધારો કે બાબા સમીકરણ 1 માં x ની y ની કિંમત મૂકતા ચાલો y કોણ છે તો આપણી પાસે કેટલા છે 12 તો મારો સમીકરણ 1 શું છે x ઓછા 12y y ની જગ્યાએ શું મૂકવાનું લક્ષ 12 વર્ષ એટલે કે 12 પુત્ર બરાબર y અને આ બાજુ કેટલા છે 110 કેવા -110 સમીકરણ 1 છે 12 144 -144 બરાબર -110 બા -144 પેલી બાજુ જાય તો +144 થાય એટલે કે x બરાબર એ -110 તો છે +144 પ્લસ ઓર માઈનસ થાય અને એટલે કે કેટલા બચે 144 માંથી 10 જાય તો 34 બરાબર અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે પ્લસમાં જવાનું અને એટલે કે પિતાની ઉંમર કેટલી આવી ગઈ 34 સમજ પડી ગઈ પુત્રની ઉંમર 12 અને પિતાની ઉંમર 34 બરાબર આવી રીતે તમે પહેલા તો સ્ટેપ બાય સ્ટેપ કરવાનું હવે આ જ દાખલાને બરાબર હું તમને કેવી રીતે કરાવીશ બીજી લોકની રીત થઈ ગઈ હવે આદેશની રીતે કરીએ આ જ દાખલા બરાબર શું x ઓછા 12y બરાબર -110 બરાબર કોઈ પણ એક સમીકરણ આ બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણને મેં x ને કરતા તરીકે એટલે x ને આદેશ આપીશ કે y ને મોકલ પેલી બાજુ એટલે આ x આદેશ આપશે તો -2y પેલી બાજુ સમીકરણ 2 ને યુઝ કરી આપણે તો 10 માઈનસ પેલી બાજુ તો +2y આને આપી દે સમીકરણ 3 જેનો ઉપયોગ કર્યો તેના સિવાય એટલે સમીકરણ 1 માં મૂકતા x ની કિંમત બરાબર કયામાં x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચાલો સમીકરણ 1 શું છે આપણી પાસે x ઓછા 12y -110 x ની જગ્યાએ શું મૂકવાનું હવે આપણે 10 વત્તા 2y મૂકી દીધું બરાબર પ્લસ ઓર માઈનસ 10 વત્તા 12 માંથી 2 જાય તો કેટલા બચે 10 બરાબર અને માઈનસ મોટો છે એટલે કે ચિહ્ન શું હશે -10y બરાબર 110 બરાબર આ 10 સરવાળો છે પેલી બાજુ તો બાદબાકી એટલે 10y બરાબર -110 ઓછા 10 બરાબર હોત પડતી છે ચાલો -10y બરાબર માઈનસ પ્લસ થાય એટલે કે -120 બરાબર હોત પડતી છે બંને બાજુ માઈનસ નીકળી ગયું બરાબર 10y બરાબર 120 અને y બરાબર 10 ગુણાકારમાં પેલી બાજુ જાય તો ભાગાકારમાં 120 ભાગ્યા 10
શૂન્ય શૂન્ય કટી ગયું એટલે y બરાબર 12 એકદમ ઈઝી આદેશ રીતથી બીજો ખબર પડી કે y બરાબર 12 y શું ધારેલો આપણે પુત્ર આવી ગયો પુત્રની ઉંમર બરાબર તેવી રીતે પિતાની ઉંમર ચાલો સમીકરણ 3 બનાવેલું છે આપણે ત્યાં મૂકી દો સમીકરણ 3 શું છે x બરાબર 10 + 2y હવે y ની કિંમત મૂકો 10 + 2 * 12 12 24 બરાબર 24 + 10 34 બરાબર એટલે x બરાબર 34 આ 34 વર્ષ એ પિતાની ઉંમર અને 12 વર્ષ એ પુત્રની ઉંમર તો આદેશ અને લોપ બંને સેલી જ રીત છે લોકો ખોટું ગભરાય છે બીજો દાખલો 2x + 3y બરાબર 11 અને x - 2y - 12 નો ઉકેલ અને હું કીધું એવા કેસો દો જેમાં y બરાબર kx + 9 બરાબર આપણે બંને રીત કરીશું આદેશ અને લોપ બરાબર જોઈએ ચાલો સમીકરણ લખી દઈએ 2x + 3y બરાબર 11 અને બીજું સમીકરણ છે x - 2y બરાબર -12 અને આપી દઈએ સમીકરણ 1 સમીકરણ 2 બાબા આદેશ અને લોપમાં આદેશ કરવો હોય તો આપણે કરતા કરી ગઈ લોપ કરવો હોય તો x નો લોપ કરવો હોય તો x નો સરખો કરવો પડે y નો લોપ કરવો હોય તો y ને સરખો કરવો પડે અહીંયા તો કોઈ સરખા જ તો પહેલા સરખો કરવો પડશે મારે x નો લોપ કરવો હોય તો મેં x ને બરાબર અહીંયા 2 છે અહીંયા 1 જ તો આને 2 બનાવવાની ટ્રાય કરીશ એટલે મેં સમીકરણ બરાબર કોને સમીકરણ 2 ને બરાબર કેટલા વડે ગુણીશ 2 વડે ગુણીશ ચાલો એટલે કે આ નવું સમીકરણ બની જાય એટલે નવું એટલે જ એ 2x - 2 ને 2 4y - 12 બરાબર 12 24 અને આપી દે સમીકરણ 3 અથવા 2.1 રાખો એટલે 2 નું સમીકરણ છે આપણને યાદ રહે 2.1 મોજ કરતી છે ચાલો હવે શું કરીશું સમીકરણ 1 અને 2 ની બાદબાકી સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા ચાલો 2x + 3y બરાબર 11 આ આપણું સમીકરણ 1 સમીકરણ 2 2x - 4y બરાબર -24 અને 2.1 લખી રાખો અંદર ભૂલ નહીં પડે બરાબર ચાલ બે સમીકરણ છે શું કરવા કીધું મેં તમને બાદબાકી કઈ રીતે માઈનસ 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 આપણે અહીંયા જ લખવાનું છે મેં તમને કીધું એક લીટી છોડીને ભૂલ નહીં પડે છે 2x માંથી 2x જાય તો 0 માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા બરાબર એટલે 4 ને 3 7 થઈ જાય 7y બસ ચિહ્ન કયું લખું તો મોટું કોણ 4 તો કેટલાક જણા છે ને એ માઈનસ હોય તો માઈનસ કરે ના પણ અહીંયા પ્લસ છે ધ્યાન રાખો માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું એટલે પ્લસ માં લખવાનું બરાબર તેવી રીતે અહીંયા પણ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું એટલે 24 ને 11 કેટલા થાય તો બરાબર 35 બરાબર y બરાબર 35 આ ગુણાકારમાં છે પેલી બાજુ જાય તો ભાગાકારમાં 7 ના ઘડિયામાં 35 ક્યારે આવે 7 × 35 એટલે y બરાબર 5 હવે y ની કિંમત મળી ગઈ કોઈ પણ એક સમીકરણ મૂકો x ની કિંમત મળી સમીકરણ 1 માં બરાબર x ની કિંમત મૂકતા ચાલો x ની કિંમત મૂકીએ સમીકરણ 1 છે આપણી પાસે 2x + 3y બરાબર 11 બરાબર એની જગ્યાએ y ની જગ્યાએ કેટલા મૂકવાના 5 2x + 3 y ની જગ્યાએ 5 બરાબર 11 2x + 3 × 15 બરાબર 11 15 ને પેલી બાજુ મોકલો તો 2x + 11 વત્તા 15 પેલી બાજુ જાય તો 11 - 15 2x બરાબર 11 માંથી 15 જાય તો 4 પણ કેવા -4 નાનામાંથી મોટું બાદ કર્યું ને અને x બરાબર -4 ના છેદમાં 2 બરાબર 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે 2 દુ 4 -2 એટલે x ની કિંમત આવી આપણી પાસે -2 અને y ની કિંમત આપણી પાસે આવેલી 5 હવે એનો ઉપયોગ કરીને આપણે એક નવું સમીકરણ મેળવવાનું છે બરાબર કયું તો y બરાબર kx + 9 તો y બરાબર kx + 9 માં શું કીધું y અને x ની કિંમત મૂકીને k મેળવવાનું તો y ની કિંમત આપણી પાસે કેટલી આવેલી 5 મૂકી દીધી k બરાબર x ની કિંમત કેટલી આવેલી -2 + 9 બરાબર k × 2 -2k + 9 ને પેલી બાજુ લઈ જાઓ 5 તો છે જ્યાં 9y - 9 5 માંથી 9 જાય તો -4 બરાબર -2k માઈનસ માઈનસ કેન્સલ બરાબર k બરાબર આ 2 ને આ બાજુ લાવો તો 4 ના છેદમાં 2 બસ 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે 2 2 4 એટલે k બરાબર 2 મળ્યા બરાબર અહીંયા આ રીત ભૂલ થઈ બરાબર આ હતી લૂપની
હવે વાત કરીએ આપણે આદેશની રીતની. બરાબર, આદેશની રીતમાં જોઈએ. બરાબર, સમીકરણ 1 અને 2 માં આપણી પાસે સમીકરણ 1 છે 2x 3y બરાબર 11. તો આ 3y ને મેં પેલી બાજુ મૂકી દે. બરાબર, 2x બરાબર વત્તાની જગ્યાએ પેલી બાજુ જશે તો 11 - 3y અને x ને કરતા કરું તો 2 પેલી બાજુ જાય તો 11 - 3y છેદમાં 2. બરાબર, x કરતા થઈ ગયો, આ સમીકરણ નંબર 3 આવી ગયું. બરાબર, એને સમીકરણ 2 માં મૂકી દેવાનું. સમીકરણ 2 માં મૂકતા બરાબર, અહીંયા તમારો પહેલી રીતે દાખલો પતી ગયો છે ને, બીજી રીતે સમજાવતો છે એટલા કેના મિક્સ કરે. બરાબર, એટલે કે સમીકરણ 2 x - 2y - 12 છે. તેમાં મેં x ને કરતા તરીકે મૂક્યો એટલે x બરાબર 11 - 3y છેદમાં 2 ઓછા 2y બરાબર -12. બરાબર, આટલો મત પડી. અહીંયા 2 છે બાબા, આની નીચે કઈ નથી 1 છે તો આને છેદ સરખો કરવા માટે 2 લાવવા પડે. અહીંયા કઈ નથી 1 છે બાબા, લસા લઈને 2 લાવવા પડે તો સરવાળો બાદબાકી થાય. બરાબર, 11 - 3y 2 ઓછા 4y છેદમાં 2. આ બાજુ 12 - 24 છેદમાં 2 2 કેન્સલ. ચાલો, ઓછા ઓછા વત્તા. બરાબર, ઓછા ઓછા વત્તા 11 ઓછા બરાબર 4 ને 5 6 7y બરાબર આ બાજુ ઓછા 24. 11 ને પેલી બાજુ લઈ ગયે તો શું થશે? ઓછા 7y ઓછા 24 ઓછા 11 ઓછા ઓછા વત્તા થાય. બરાબર, એટલે કે ઓછા 35 અને ઓછા 7y માઈનસ માઈનસ કેન્સલ એટલે કે 7y બરાબર 35 એટલે y બરાબર 35 ના છેદમાં 7 એટલે y બરાબર 7 × 50 35. એવી રીતે 5 મળી ગયો, y મળી ગયો અને આપણી પાસે હવે કોઈ પણ એક સમીકરણ માં એટલે સમીકરણ 3 માં મૂકી દઈએ. બરાબર, સમીકરણ 3 માં મૂકતા y ની કિંમત x બરાબર કેટલા છે? 11 ઓછા 3 કૌંસમાં y કેટલા આવ્યા? 5 બરાબર છેદમાં કેટલા છે? 2. ચાલો, 11 ઓછા 3 × 15 છેદમાં 2 બરાબર 11 માંથી 15 જાય તો ઓછા 4 ઓછા 4 ના છેદમાં 2 2 2 4 ઓછા 2 એટલે કે y બરાબર x બરાબર ઓછા 2 આવ્યા. હવે જો x બરાબર બી મળી ગયો, y બરાબર બી મળી ગયો. તો x બરાબર ઓછા 2 આવેલા, y બરાબર 5 આવેલા. સેમ આમાં બી x બરાબર ઓછા 2 આવેલા અને y બરાબર 5 આવેલા. એવું સેમ કરીને પછી આ પ્રોસેસ કરવાની. શું? આ સમીકરણ મૂકી દેવાનું એટલે k બરાબર 2 મળે. બરાબર, તો આદેશ અને લોપ કોઈ અઘરું નથી. ત્રીજો પ્રશ્ન 2x + y = 23 અને 4x - y બરાબર 19 હોય તો 5y - 2x અને y/x - 2 ની કિંમત શું? જ્યારે પણ આવું આવે તો પહેલા આદેશ કાં તો લોપની રીત. તો આજે આપણે આમાં લોપની રીતથી કરીશું. લોપની રીત બરાબર, એટલે કે 2x + y = 23 સમીકરણ નંબર 1 બરાબર અને 4x - y = 19 સમીકરણ 2. પહેલા જોઈ લેવાનું, કોઈ સરખું હોય તો લોપ ફટવું હોય તો કરી લેવાનું, પછી ગુણાકાર કે સરવાળા કરીએ. મને અહીંયા સરખો y દેખાય એટલે y નો લોપ ફટવો હોય તો મેં સમીકરણ ગુણો કરો. બરાબર, તો y નો લોપ કરવું છે તો y નો લોપ કરવું હોય તો મેં સરવાળો કે બાદબાકી કરું. તો સરવાળો કરું તો y ± માઈનસ થઈ જાય એટલે y નો લોપ થઈ જશે. એટલે મેં સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા ચાલો કરીએ. 2 + 4 6x ± માઈનસ 0 બરાબર 23 + 19 9 9 ને 10 11 12 2 વધી પડી 1 2 ને 2 4 બરાબર 42 બરાબર x બરાબર 42 ના છેદમાં 6 બરાબર 6 × 7 42 એટલે કે 6 6 કટ થઈ ગયા એટલે જવાબ આવ્યો x બરાબર 7. તેવી રીતે x ની કિંમત કોઈ પણ એક સમીકરણ કે સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા. બરાબર, સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા. ચાલો, સમીકરણ 1 છે આપણી પાસે 2x + y = 23 જ્યાં x બરાબર આપણે કેટલા મૂકવાના? 7 y બરાબર 23. ચાલો 7 × 2 14 14 + y બરાબર 23. આ 14 ને પેલી બાજુ લઈ જાઓ y બરાબર 23 - 14. ચાલો 23 માંથી 14 જાય તો કેટલા રહે? ચાલો 10 માં 13 માંથી 3 13 માંથી 4 જાય તો 9 બરાબર એટલે કે y બરાબર 9. બરાબર, y બરાબર આપણો 9 આવી ગયો. હવે શું કરવાનું?
5y ઓછા 2x બરાબર. તેમાં x અને y ની કિંમત મૂકવાનું. 5 y ની કિંમત છે 9, 2x બરાબર. 2x કેટલા 7. ચાલો 5 9 45, 2 7 દૂ 14 બરાબર. ચાલો 45 માંથી 14 જાય, 5 માંથી 4 જાય તો 1 અને 4 માંથી 3 જાય, 4 માંથી 1 જાય તો 3 એટલે 31 બરાબર. આનો જવાબ આવ્યો 31. તેવી રીતે y બાય x માઈનસ 2 બરાબર. y ની કિંમત કેટલી છે આપણી પાસે 9, x ની કિંમત કેટલી છે આપણી પાસે 7 બરાબર. 9 ના છેદમાં 7 ઓછા 2 આની નીચે કઈ નથી તે 1 મૂકી દે બરાબર. 1 મૂક્યો હવે પ્લસ ઓર માઈનસ કેવા થાય છેદ સરખાવી લસા લેવું પડે. 7 અને 1 નો લસા 7 આવે એટલે ગુણ્યા 7 બરાબર. 9 7 દૂ 14 છેદમાં 7 બંને નીચે 7 આવે એટલે એક જ વાર લખો બરાબર. 14 માંથી 9 જાય તો કેટલા રહે 5 બરાબર. કેવા -5 ના છેદમાં 7 જવાબ આવે બરાબર. આ રહ્યો જો દાખલો મારો ફેવરેટ દાખલો બરાબર. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ બાદ નૂરીની ઉંમર સોનની ઉંમરથી 2 ગણી થશે. તો નૂરી અને બરાબર સોનની વર્તમાન ઉંમર શોધો. ચાલો પહેલા તો મારા માટે સૌથી ઈઝી કોષ્ટક જોજો. વર્તમાન ઉંમર x y લખી દે. નૂરી x છે બરાબર. બીજું કોણ છે સોન y છે. ધારી દે બરાબર. કોષ્ટક દોરી દો તો બહુ ઈઝી થઈ જાય બરાબર. હવે શું કીધું તે ધ્યાન આ કોષ્ટકથી તમને બહુ ઈઝી પડે તો ધ્યાન રાખજો. બરાબર 5 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા એટલે કે આ x છે અત્યારે તો 5 વર્ષ પહેલા x ઓછા 5 નૂરી થઈ ગઈ x ઓછા 5 તો સોનું થઈ જાય y ઓછા 5. વર્તમાન પછી શું કીધું 5 વર્ષ 10 વર્ષ બાદ બરાબર. એટલે કે 10 વર્ષ બાદ મોટ પડતી છે તો x + 10 થાય અને સોનું થાય y + 10. હવે દરેક શરતને અનુસરીએ. શરત નંબર 1 શું કીધું 5 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા બરાબર. નૂરી અને સોન આ લખી દીધું મેં. આવી રીતે લખી દેવાનું. શું કીધું નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી એટલે મોટું કોણ નૂરી. સોનું કરતા કેટલો 3 ગણી એટલે સોનુને 3 વડે ગુણવાનું. મત પડી ગઈ. ચાલો નૂરી કેટલી હતી 5 વર્ષ પહેલા x ઓછા 5. સોનું કેટલી હતી y ઓછા 5 મૂકી દે ગુણ્યા 3. ચાલો x ઓછા 5 3 ગુણ્યા y 3y અને બરાબર 3 ગુણ્યા 5 15. હવે બરાબર નંબરને એક બાજુ કરી રાખીએ અને x અને y ચલવા અને એક બાજુ કરીએ એટલે x ઓછા 3y વત્તા આવે તો આ બાજુ ઓછા થાય અને ઓછા પેલી બાજુ જાય તો વત્તા થાય. 15 વત્તા 5 x ઓછા 3y ઓછા વત્તા ઓછા 15 માંથી 5 જાય તો 10 અને મોટી સંખ્યાનું ચિહ્ન -10. અહીંયા આવી ગયો તમારો સમીકરણ 1. વાત કરીએ સમીકરણ 2 શરત નંબર 2 પરથી લાવીએ તો શરત નંબર 2 આ હતી શરત 1. શરત 2 શું કે 10 વર્ષ બાદ 10 વર્ષ બાદ ચાલો નૂરી બરાબર આપણે સોનું લખી જ દેવાનું. લખી હવે શું ફેરફાર થયો કે ગુણાકાર કરવાનો અથવા સરવાળો કરવાનો જે દી હોય આપણને શું કીધું 10 વર્ષ બાદ નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી છે. નૂરી જ મોટી સોનું કરતા કેટલી 2 ગણી એટલે 2 વડે સોનુને ગુણો કરો બરાબર. નૂરી કેટલી છે 10 વર્ષ બાદ x + 10 સોનું કેટલી થશે y + 10 ગુણ્યા 2. ચાલ 2 ગુણ્યા y 2y + 2 ગુણ્યા 10 10 દુ 20 અને x + 10. ચાલ હવે શું કરીશું નંબરને એક બાજુ કરીએ +10 ને પેલી બાજુ લઈએ બરાબર. x તો છે જ આ +10 પેલી બાજુ જાય એટલે 20 તો હતા 20 ઓછા 10 અને આવો 2y ને આ બાજુ લાગે એટલે માઈનસ થશે ઓછા 2y બરાબર. x ઓછા 2y બરાબર 20 માંથી 10 જાય તો 10 બચે બરાબર. સમીકરણ નંબર 2. સમીકરણ 2 અને x માં બરાબર 1 અને 2 માં જો તો કયો નંબર સરખો દેખાય અને x સરખો દેખાય એટલે લોપની રીત અહીંયા ઈઝી પડે કારણ કે x નો લોપ ડાયરેક્ટ જ એટલે મેં શું કરીશ સમીકરણ
1 માંથી 2 બાદ કરતા ચાલો 1 માંથી 2 તો 1 કોણ છે x ઓછા 3y બરાબર ઓછા 10 સમીકરણ 2 કોણ x ઓછા 2y બરાબર 10 શું કરવાનું છે વચ્ચે બાદબાકી ફક્ત x નો લોપ થાય ને તો મેં કીધું બાદબાકી હોય તો એક એડી છોડીને કરવાનું બરાબર x માંથી x જાય તો 0 હવે આ જો માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું 3 માંથી 2 જાય તો 1y અને મોટી સંખ્યાનું ચિહ્ન માઈનસ y માઈનસ માઈનસ પ્લસ થાય બરાબર હે ને માઈનસ માઈનસ પ્લસ 10 દુ 20 અને મોટી સંખ્યાનું ચિહ્ન માઈનસ માઈનસ કેન્સલ એટલે y બરાબર 20 y કોણ હતું આપણી પાસે તો y બરાબર સોનું હતું સોનુની ઉંમર બરાબર અહીંયા લખ્યું છે સોનુની ઉંમર કેટલી થાય 20 વર્ષ પણ આપણને તો પૂછ્યું છે નૂરીની ઉંમર તો શું કરીશું કોઈ પણ એક સમીકરણ મૂકીશું સમીકરણ 1 માં મૂકીએ આપણે સમીકરણ 1 માં બરાબર y ની કિંમત મૂકતા ચાલો સમીકરણ 1 કોણ છે ધ્યાનથી જો તો સમીકરણ 1 આપણી પાસે શું છે x ઓછા 3y બરાબર ઓછા 10 બરાબર જ્યાં આપણે y બરાબર મૂકવાનું x ઓછા 3 y બરાબર 20 બરાબર ઓછા 10 બરાબર x ઓછા 3 દુ 6 ઓછા 60 બરાબર ઓછા 10 ઓછા 60 ને પેલી બાજુ લઈ જાઓ બરાબર એટલે કે x બરાબર ઓછા 10 વત્તા 60 બરાબર પ્લસ ઓર માઈનસ માઈનસ બરાબર x બરાબર 60 માંથી 10 જાય તો 50 આ મોટી સંખ્યાનું ચિહ્ન x શું હતું તો x આપણે શું ધારેલું નૂરી એટલે નૂરીની વર્તમાન ઉંમર x બરાબર 50 વર્ષ રહેશે અને 2x વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0 વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળ 8 બરાબર 0 હવે જ્યારે પણ વર્ગમૂળ હોય ને વર્ગમૂળ ન નીકળતો એટલે મૂળ ઓછા મારવાથી જવાનું બાબા આદેશની રીતથી કરી દેવાનું બાબા આદેશની રીતથી કરીએ તો કોઈ પણ એક સમીકરણને x કરતા લઈ લો બરાબર 1 અને 2 બાબા ધારો કે સમીકરણ 2 નો ઉપયોગ કરો સમીકરણ 2 નો ઉપયોગ કરતા બરાબર ચલો સમીકરણ 2 છે આપણી પાસે વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળમાં 8y બરાબર 0 બરાબર અને પેલી બાજુ મોકલો તો શું થશે માઈનસ નું પ્લસ એટલે વર્ગમૂળમાં 3x બરાબર વર્ગમૂળમાં 8y બરાબર પ્લસ માં થઈ ગયું અને આ વર્ગમૂળ 3 ગુણાકારમાં છે પેલી બાજુ જાય તો ભાગાકારમાં બરાબર વર્ગમૂળમાં 8 છેદમાં વર્ગમૂળમાં 3y બરાબર હવે આને શું કરીશું સમીકરણ 1 માં મૂકી દેવાનું સમીકરણ 1 માં મૂકતા બરાબર જેનો ઉપયોગ કર્યો તેના સિવાયના સમીકરણો એટલે કે વર્ગમૂળ 2x વત્તા વર્ગમૂળ 3y બરાબર 0 એમાં x ની જગ્યાએ મારે હવે શું મૂકવાનું વર્ગમૂળ 8y છેદમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0 ચાલો શું કરીશું તો પહેલા તો અને અંદર ગુણીએ બરાબર તો 2 8 દુ 16 બરાબર y છેદમાં વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0 શું કરીએ બાબા 8 અને 2 8 દુ 16 16 નું વર્ગમૂળ કેટલા થાય 4 બરાબર 4 4 16 થાય ને એટલે 16 નું વર્ગમૂળ 4 4 છેદમાં વર્ગમૂળ 3y વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0 શું કરીશું બરાબર તો અહીંયા વર્ગમૂળમાં 3 છે બરાબર અને અહીંયા કઈ નથી એટલે આપણે વર્ગમૂળમાં 3 વડે ઉપર નીચે ગુણીએ બરાબર એટલે 4y છેદમાં વર્ગમૂળમાં 3 આ બાજુ 3 અને 3 વર્ગમૂળમાં 3 નો વર્ગ y છેદમાં વર્ગમૂળમાં 3 છેદ સરખો દીધો એક જ વાર લખાય બરાબર તો 4y ઓછા 3y કેમ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ છેદમાં વર્ગમૂળમાં 3 4 માંથી 3 જાય તો 1y y બરાબર 0 છેદમાં વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં પેલી બાજુ લઈ જાઓ ગુણાકાર થાય y બરાબર શું થશે વર્ગમૂળ 3 ગુણ્યા 0 કોઈ બીનો 0 માટે ગુણાકાર કરો તો 0 એટલે y બરાબર 0 આવી બરાબર y બરાબર 0 આવી ગયો એટલે સમીકરણ 1 માં કરતા તો 2 માં મૂકો અથવા સમીકરણ આ 3 માં મૂકો સમીકરણ 3 માં મૂકતા બરાબર એટલે સમીકરણ 3 માં બરાબર y બરાબર 0 મૂકતા
સમીકરણ 3 છે આપણી પાસે x બરાબર વર્ગમૂળમાં 8y છેદમાં બરાબર વર્ગમૂળમાં 8y છેદમાં વર્ગમૂળમાં 3 y ની જગ્યાએ આપણે શું મૂકવાનું 0 છેદમાં વર્ગમૂળમાં 3 શૂન્ય સાથે કોઈને ગુણાકાર કરો એટલે 0 એટલે x બરાબર 0 અને y બરાબર 0 આવે. અમારો છઠ્ઠો પ્રશ્ન બે પૂરક કોણ પૈકી મોટો કોણ નાના કોણ કરતા 18 મોટો હોય તો તે પૂરક કોણ છે. હવે કેટલાક નમૂના એવા હોય જેને પૂરક કોણ એટલે ની ખબર હોય અને કોટી કોણ કેટલા હોય તેને ની ખબર હોય. તો યાદ રાખો પૂરક કોણ એટલે કે બે ખૂણાનો સરવાળો 180 થાય તેને પૂરક કહેવાય અને કોટી એટલે બે ખૂણાનો સરવાળો 90 થાય તેને કોટી કહેવાય. હવે એટલે તમને એક્ઝામમાં કોટી પૂછે કે પૂરક પૂછે તમને આવડવું જોઈએ. બરાબર અમુક નમૂના બે રહી પછી બરાબર એટલે ધ્યાન અહીંયા રાખવાનું. બે પૂરક કોણો માં બરાબર એટલે કે અહીંયા પહેલી શરત તમને ખબર પડી કે પૂરક કોણ એટલે કીધું એટલે બેનો સરવાળો ખબર પડી ગયો. પૂરક કોણનો સરવાળો કેટલો થાય 180 થઈ ગયું બરાબર. એક સમીકરણ તો મળી ગયું એટલે કે બરાબર ધારો કે બરાબર પહેલા x છે અને બીજો y છે બરાબર સમજ પડી. હવે આમાંથી એક મોટો છે ને એક નાનો છે. ધારો કે પહેલો મોટો છે x અને y નાનો છે બરાબર. પહેલી શરત તો થઈ ગઈ x + y = 180. બીજી શરત શું કીધું અમારે કીધું મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો છે બરાબર એટલે કે મોટો કોણ x બરાબર મોટો ખૂણો બરાબર અને નાનો કોણ y આપણે ધાર્યો જ હતો બરાબર. તો કોણ મોટું છે x મોટો છે કોના કરતા y કરતા કેટલો મોટો છે 18 મોટો છે એટલે કેટલા સરવાળો કરવાનો 18 બરાબર. હવે આને સમીકરણમાં ફેરવીએ તો y ને આ બાજુ લઈ આવે તો x - y = 18. આ નંબર સમીકરણ 2 આ નંબર હતું સમીકરણ 1. હવે તો આદેશ કા તો લોક એકદમ ઈઝી મને તો એટલો સમજ પડે કે મેં તો બરાબર અહીંયાથી કરતા એટલે આ નહીં લેતે તો આદેશ થી કરતે અને આ બે આવી ગયા તો મેં લોક નહીં કરતે બરાબર. મારી પાસે સમીકરણ 1 અને 2 નો બરાબર સરવાળો કરી દીધો. કેમ સરવાળો કર્યો છે કેટલાકમાં બાદબાકી કરે કેટલાકને એવો પ્રશ્ન પૂછે બરાબર. તો અહીંયા જો વત્તા છે ને ઓછા છે તો આ ડાયરેક્ટ જ લોક થઈ જતો છે y નો તો પછી મેં સરવાળો કરી નાખ્યો બરાબર. એટલે x + y = 180 અને x - y = 18. ચાલો અહીંયા ધ્યાન રાખવાનું પછાડથી લખવાનું નહીં તો કેટલાક જણ બાદબાકીમાં ભૂલ પડે બરાબર. સરવાળો કરવાનો x + x 2x બરાબર પ્લસ ઓર માઈનસ માઈનસ y તો 0 થઈ ગયો. ચાલો સરવાળો કરવાનો 0 + 8 8 8 ને 1 9 બરાબર અને 1 198 x બરાબર 198 ભાગ્યા 2 બરાબર 198 ભાગ્યા 2 એટલે 2 બરાબર. ચાલો 2 વડે 198 ને ભાગો તો કેટલા આવે તો 2 * 9 = 18 બરાબર વચ્ચા 1 2 * 9 = 18 એટલે x બરાબર 99 બરાબર. સમીકરણ 1 આવી ગયું સોરી પહેલો ખૂણો આવી ગયો x બરાબર 99 તો y બરાબર કેટલા થશે તો બરાબર x + y બરાબર 180 છે. તેમાં સમીકરણ 1 માં x ની કિંમત મૂકી દઈએ કેટલી 99 99 y બરાબર 180 y બરાબર 180 - 99 કેટલા આવે 81 બરાબર. એટલે કે જવાબ આવ્યો y બરાબર 81. લોકની રીત કરો બરાબર 3x + 4y બરાબર 10 અને 2x - 2y બરાબર 2. જ્યારે પણ લોકની રીત કે તો પહેલા જોવાનું કોનો લોક ઈઝી રહેશે તમારા માટે બરાબર. અહીંયા 3 અને 2 છે તો 3 અને 2 માં સરખું કરવું હોય તો 6 આવે બરાબર. તો આને બી 3 વડે અને 2 વડે ગુણવું પડે અને 3 વડે ગુણવું પડે. એ બધું લાંબુ કરતા મેં શું કરું કોઈ પણ એકમાં જ ગુણવું પડે તેનો લોક કરી લઉં. તો y નો લોક કરું તો અહીંયા 4 છે અને અહીંયા 2 છે એટલે 2 ના ઘડિયામાં 4 ઈઝીથી આવે. એટલે સમીકરણ 2 ને મેં 2 વડે ગુણી કાઢીશ. સમીકરણ 2 ને બરાબર 2 વડે ગુણતા બરાબર એટલે કે સમીકરણ 1 અને સમીકરણ 2 બે ને 2 વડે ગુણીએ. હવે 2 ને 2 વડે ગુણીએ એટલે ચાલો 2 * 2 4x 2 * 2 4y બરાબર અને 2 * 2 4 મળી ગયું નવું સમીકરણ. એને આપી દઈએ 2.1 બરાબર. હવે શું કરીશું સમીકરણ 1 અને 2.1 નો બરાબર સરવાળો કરવા. સમીકરણ 1 અને 2.1 નો સરવાળો જોઈએ 3x + 4y બરાબર 10 અને 4x - 4y બરાબર 4. સરવાળો કરીએ તો 4 ને 3 7 થાય અને આ 4y જતા રહીએ એટલે 0 બરાબર. 10 ને 4 14 થાય બરાબર
અહીંયા ધ્યાન આપો તો x બરાબર આ વત્તા 7 છે પેલી બાજુ જાય તો 14 ભાગ્યા 7 તો 7 ના ઘડીમાં 14 ક્યારે આવે 7 દુ 14 બરાબર એટલે કે જવાબ આવ્યો 2 બરાબર 7 7 કેન્સલ થઈ ગયા x બરાબર 2 હવે કોઈ પણ એક સમીકરણમાં લખી દે સમીકરણ 1 માં મૂકતા x ની કિંમત બરાબર એટલે 3x 4y બરાબર 10 તો મેં x ની જગ્યાએ કેટલા મૂકીશ 2 વત્તા 4y બરાબર 10 3 દુ 6 વત્તા 4y બરાબર 10 બરાબર 4y બરાબર 10 આ વત્તા 6 પેલી બાજુ એટલે ઓછા 6 બરાબર 10 માંથી 6 જાય તો 4 4y બરાબર 4 અને y બરાબર 4 પેલી બાજુ એટલે 4 ના છેદમાં 4 એટલે y બરાબર 4 એકુ 4 y બરાબર 1 અને x બરાબર 2 ઉકેલ આવે શું કીધું બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 થાય જો તે સંખ્યાનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો અને આવી કેટલી સંખ્યા પહેલા તો આને બેઝિક રીતે સમજવું પડે બરાબર ધોરણ 8 માં આવા દાખલા આવતા પણ તમે ભૂલી ગયા છો બરાબર તમારે સિલેબસમાં બી કેન્સલ કરે કોરોનામાં એટલે આપણે ધ્યાન રાખીએ બે અંકોની સંખ્યા ક્યારે મળે ધારો કે 25 છે તો 25 કેવી રીતે બને તો 25 હોય તો 25 એટલે 20 + 5 એટલે કે આને કહેવાય એકમ અને દશક બે અંકોની સંખ્યા આવી રીતે એકમ અને દશક તો અહીંયા જો એકમ 5 છે દશક 2 એટલે કે આપણે દશકમાં લખવું હોય તો 2 × 10 એટલે કે દશક 10 વડે ગુણાય કેટલા વડે 10 વડે અને એકમ એમ જ બરાબર એટલે કે ધારો કે મેં એમ લખું બરાબર બે અંકોની સંખ્યામાં બરાબર એકમનો અંક x છે અને બરાબર એકમનો અંક y એટલે y છે અને દશકનો અંક x છે એકમનો અંક કયો કીધો y એટલે કે મારી બે અંકની સંખ્યા પહેલા કેવી રીતે તૈયાર થશે આ બાજુ y આવશે અને આ બાજુ x આવશે વાત કરતી છે અને xy ક્યારે બને તો અહીંયા દશકને કેટલા વડે ગુણવું પડે 10 વડે એટલે કે બરાબર દશકને 10 વડે ગુણ્યું તો દશક કોણ છે x વત્તા એકમ y બરાબર મતપટ્ટી છે શું કીધું આ એક સમીકરણ થઈ ગયું સમીકરણ 1 10y x અને પછી શું કીધું સંખ્યાની અદલા બદલી કરતા એનો મતલબ કે x ની જગ્યાએ y હશે અને y ની જગ્યાએ x એટલે કે બરાબર 10y + x બરાબર હવે શું કીધું આ બે સંખ્યાની અદલા બદલી કરીને એ સંખ્યાનો સરવાળો કરવાનો શું કરવાનો નિયમ મુજબ શરત મુજબ સરવાળો કેટલો હોય છે 66 એનો મતલબ કે 10x + y + 10y + x બરાબર 66 આટલો છે બરાબર આ બેનો સરવાળો તો ચાલો કૌંસ છૂટો કરીએ 10x + y જો અહીં સરવાળો છે એટલે કૌંસ છૂટો પડે તો ફરક નહીં પડે 10y + x બરાબર 66 ચાલો 10x 10y y x દ્વારા માટે 10 ને 1 11x બરાબર 10y ને 1y 11y બરાબર અને બરાબર 66 હવે બધામાં સરખું શું દેખાય 11 જો 11 6 66 એટલે 11 કાઢી નાખું x + y બરાબર 6 બધામાંથી 11 કાઢી નાખ્યું બરાબર એટલે કે મારું નવું સમીકરણ મળ્યું x + y બરાબર 6 સમીકરણ 1 બરાબર સમજ પડી ગઈ હવે સમીકરણ 2 માં શું કીધું આ સંખ્યાનો તફાવત 2 હોય તો આ સંખ્યાનો તફાવત x + y બરાબર 6 હોય તો x - y બરાબર કેટલા હોવા જોઈએ શરત નંબર 2 મુજબ 2 થવા જોઈએ એટલે મેં અહીંયા લખી દીધું શરત નંબર 2 માં 2 બરાબર સમીકરણ મળી ગયું હવે શું કરીશું લોગની રીત કરીશું બરાબર x + y બરાબર 6 છે અને x - y બરાબર 2 છે બાબા હવે ધ્યાનથી જો x નો બી લોપ થઈ શકે y નો બી લોપ થઈ શકે જો તમે સરવાળો કરો તો y નો લોપ થઈ જશે અને બાદબાકી કરો તો x નો લોપ થઈ જશે કેમ કે બંને સંખ્યા સરખી છે જો x અને y તો મેં શું કરીશ સરવાળો કરતા એટલે સમીકરણ 1 અને 2 પરથી બરાબર સરવાળો કરતા ચાલો સરવાળો કરીએ x + x 2x + 0 બરાબર આ બાજુ 6 ને 2 8 બરાબર એટલે 2x બરાબર 8 તો x બરાબર 8 ના છેદમાં 2 8 ના ઘડી 2 ના ઘડીમાં 8 કેટલા આવ્યો 4 2 8
બરાબર, એટલે કે 2 કેન્સલ અને x બરાબર 4 x બરાબર 4 આવી ગયો તો y શોધવાનો. બરાબર, y તો કોઈ પણ એક સમીકરણ મૂકી ધારો કે આ સમીકરણ 1 માં મૂકી દે. હવે સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા ચાલ સમીકરણ 1 શું છે x + y બરાબર 6. બરાબર, જ્યાં x બરાબર કેટલા મૂકવાના આપણે 4 4 + y બરાબર 6 વત્તા 4 પેલી બાજુ જાય એટલે y બરાબર 6 ઓછા 4 y બરાબર 2. ચાલ y અને x આવી ગયા. x શું છે ધ્યાનથી વાંચીએ આપણે રકમ. હવે x નો ધારેલો આપણે ચાલો અહીંયા ધારેલો આપણે બરાબર એકમનો અંક અને બરાબર અને દશકનો અંક x છે તો એકમનો અંક y છે. બરાબર, એટલે કે મેં લખી લે x y સોરી x y દશક અને એકમ. ચાલો x કેટલા આવ્યા 4 મૂકી દો, y કેટલા આવ્યા 2 એટલે કઈ સંખ્યા મળી 42. બરાબર, આવી ગયો જવાબ. હવે અહીંયા શું પૂછ્યો વધારાનો સવાલ આવી કેટલી સંખ્યા મળે તો મેં અદલા બદલી કરી નાખું તો શું થઈ જાય 24 એટલે કે 42 અને 24 બે સંખ્યા મળે. શું છે 3x/2 ઓછા 5y/3 બરાબર ઓછા 2 અને x/3 વત્તા 5y/2 બરાબર 13/6. બરાબર, આદેશની રીતનો ઉપયોગ કરવાનો છે. જ્યારે પણ આવો દાખલો આવે ત્યારે પહેલા એને વ્યવસ્થિત ગોઠવી આના નીચે કઈ નથી એટલે 1 છે. બરાબર, હવે 3 અને 2 નો લસાઅ શું થાય આપણને ખબર છે કે 6 થાય. એટલે 6 લાવવાની કોશિશ કરવાની. તો 3x/2 અહીંયા 6 લાવવો હોય તો 2 ના ઘડીમાં 6 ક્યારે આવે 42 6. બરાબર, એટલે ગુણ્યા 3 ઓછા 5y/3 છે. બરાબર, 3 એટલે 2 6 લાવવા હોય તો 2 વડે જેટલું નીચે તેટલું ઉપર આપી દેવાનું. બરાબર, તેવી રીતે 2 ના છેદમાં કઈ નહીં તો આપણે 1 મૂક્યો હતો. અહીંયા 6 લાવવા માટે 6 વડે ઉપર નીચે ગુણવું પડે. એટલે કે આ થઈ ગયું. બરાબર, તો 3 9x બરાબર ઓછા 5 × 10y બરાબર બંનેના નીચે 6 આવે તો મેં એક જ વાર લખ્યું 6 કે સરવાળા બાદબાકીમાં એક જ વાર કોમન લખાય. બરાબર, તેવી રીતે -6 × 12 -12 ના છેદમાં 6. બરાબર, બંને બાજુ 6 6 કેન્સલ થઈ જાય કારણ કે આને લઈ લો ભાગાકારમાં ગુણાકાર થાય અને બરાબર બીજે તો અહીંયા સમીકરણ 1 થઈ ગયું 9x ઓછા 10y બરાબર ઓછા 12. હવે કેવી રીતે સમીકરણ 2 ને બી કરી નાખો. બરાબર, અહીંયા શું છે 6 લાવવા માટે અહીંયા કેટલા વડે ગુણવું પડે 3 વડે અહીંયા કેટલા વડે ગુણવું પડે 2 વડે તો 6 થાય ને. બરાબર, આની વાત કરતો છો તો એનું અહીંયા જોઈએ 2 × x 2x 3 × y 3y બરાબર 13 એકુ 13 બરાબર છેદમાં 6 કેન્સલ એટલે 2x + 3y બરાબર 13. બરાબર, સમીકરણ 2. સમીકરણ 1 બરાબર. હવે કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરીને આદેશની રીતનો ઉપયોગ કરીએ. ધારો કે મેં અહીંયા x ને કરતા કરું તો મારી પાસે શું થશે બરાબર સમીકરણ 2 નો ઉપયોગ કરો. ચાલો 2x + 3y બરાબર 3. પહેલા -3y ને પેલી બાજુ મૂકું 2x બરાબર 13 ઓછા 3y બરાબર x બરાબર 13 ઓછા 3y છેદમાં 2. આ થઈ ગયું મારો આ x ને આદેશ આપ્યો એટલે x ની કિંમત મળી. બરાબર, હવે એને x ની કિંમત મળી ગઈ. હવે x ની કિંમત આપણે સમીકરણ 2 નો ઉપયોગ કરીને મળી તો સમીકરણ 1 માં મૂકવાનું. તો 9x ઓછા 10y બરાબર ઓછા 12. બરાબર, ગુણાકાર અહીંયા મેં પૂછીશ તમને. બરાબર, એટલે 9 કૌંસમાં બરાબર 13 ઓછા 3y છેદમાં 2 ઓછા 10y બરાબર ઓછા 12. ચાલો 13 × 9 બરાબર 9 તારીખ 27 7 બધી મળી 2 9 1 9 10 11 117 બરાબર. એવી જ રીતે 9 તારીખ 27y બરાબર છેદમાં 2 ઓછા 10y બરાબર ઓછા 12. બરાબર, આટલું લખ્યું. બરાબર, હવે ધ્યાન રાખો મેં શું કરીશ પહેલા તો આ 2 છે એને 2 ને દૂર કરવા માટે અહીં 1 મૂકી દે અહીં 1 મૂકી દે અને લસાઅ લઈ લે 2 વડે ઉપર નીચે ગુણતા 2 વડે ઉપર નીચે ગુણતા 2 વડે ઉપર નીચે ગુણતા. હવે 117 ઓછા 27y 10 × 20y બરાબર અને 12 × 24 અને આના નીચે પણ 2 આના નીચે પણ 2 2 કેન્સલ. ચાલો 117 માઈનસ માઈનસ પ્લસ બરાબર એટલે કે -47y બરાબર -24. ચાલો 117 ને પેલી બાજુ લઈ ગયો એટલે -47y બરાબર -24 ઓછા 117 કેટલા થાય ચાલો 141 141 બરાબર -47y બરાબર -41 માઈનસ કેન્સલ બરાબર. હવે
47y બરાબર 141 y બરાબર 141 ભાગ્યા 47 કેટલા આવે? ચાલો 47 ભાગ્યા 141 કેટલા આવે? બરાબર કેટલા આવે? 3 બરાબર. કેમ? 47 ગુણ્યા 3 કરો. ચાલો 7 તાલી 21 વધી પડી 2 4 તાલી 12 અને 13 14 બરાબર 141 એટલે બરાબર સમજ પડી. y બરાબર 3 y બરાબર 3 આવ્યો. હજુ હવે આપણે x બાકી ને તો બરાબર અહીંયા કિંમત મૂકી દઈએ x માં. y બરાબર 3 ની કિંમત x માં મૂકીએ એટલે x બરાબર 13 કૌંસમાં 3y y ની જગ્યાએ કેટલા મૂકવાના? 3 છેદમાં 2 બરાબર 13 તો 3 9 ઓછા 2 આની 9 જે કેટલા રહે? 4 રહે બરાબર. 9 નહીં બરાબર છેદમાં 2 હવે 2 ના ઘડિયામાં 4 ક્યાં? 2 2 4 એટલે x બરાબર 2 અને y બરાબર 3.